ભવિષ્યના ભારતની ભૌતિક સંપદા અને પૂજ્ય ગુરુજનોને ખાગેશ્રી શ્રી નિવેરા સ્કૂલની ધોરણ 6 ની વિદ્યાર્થીની વાડિયા ધ્રુવિશાને પ્રણામ. એક ગરીબ પરિવારમાં એક સુંદર દીકરીનો જન્મ થયો. દીકરી હોય કે દીકરો, માં તો ખુશ જ થાય, પરંતુ એનો બાપ દુઃખી થઈ ગયો. દીકરો થયો હોત તો કમાવા જાય, પરંતુ દીકરી તો ઉંમરલાયક થાય એટલે સાસરે ચાલી જાય, એવો હલકો વિચાર એના મનમાં કાયમ રહેતો. એટલે જ એને દીકરીને પાળવા પોષવામાં કોઈ રસ જ ન હતો. દીકરીની ભણવાની ફીમાં ગાફલાઈ કરે, નોટબુક ખરીદવામાં ગાફલાઈ કરે અને ઉલટાનું દારૂ પીને ઘરમાં અનાપ-શનાપ વર્તન કરે. થોડું ઘણું કમાવા જાય એ બધું દારૂના નશામાં ચાલ્યું જાય અને ઘરે ખાવાના ના આપવા પડે એટલે મહિના સુધી ઘરે ના આવે. પરંતુ દીકરીની માં ખૂબ જ મહેનત હતી. પોતાની દીકરીને ખૂબ જ પ્રેમ કરતી હતી. પોતે થીગડા મારી કપડાં પહેરતી, પરંતુ પોતાની દીકરી માટે કશું જ બાકી ન રાખતી. ધીરે ધીરે સમય વીતતો ગયો. દીકરી પણ ખૂબ જ હોશિયાર હતી. 12મા ધોરણમાં ખૂબ જ સારા માર્ક સાથે પાસ થઈ ગઈ અને દીકરીની ઈચ્છા હતી કે તે પોતે ડોક્ટર બને. પોતાના પિતાને ડરતા કહે છે, મારે આગળ ભણવું છે. પિતા દારૂના નશામાં અને ગુસ્સાથી કહે છે, શું કામ છે તારે આગળ ભણીને? લગ્ન પછી તો ચૂલા જ કરવાના છે ને, તું તો ખાલી ફગટનો મારા માથાનો બોજ છો. એમ બબડતા ઘરેથી નીકળી જાય છે. પરંતુ દીકરીની માં કહે છે, બેટા તું ચિંતા ના કરીશ, હું તને ભણાવીશ અને તારે ડોક્ટર બનવાનું જ છે. તારા પહેલાનું આ મારું સપનું છે. આજથી તું ભણવામાં બમણી મહેનત કર અને હું તને ભણાવવામાં બમણી મહેનત કરીશ. માં આજુબાજુમાં કામ કરવા જતી. તેમાંથી જે કંઈ પૈસા મળે એમાંથી મોટા ભાગના પૈસા દીકરીને ભણાવવા માટે બચાવતી. દીકરી પણ માની ખૂબ જ તનતોડ મહેનત જોઈને ભણવામાં ખૂબ જ સારું ધ્યાન આપતી. સમય વીતતો ગયો. એક બાજુ દીકરીનો બાપ દારૂ પીને બીમાર પડી ગયો. એક દિવસ બેહોશીની હાલતમાં તેમને હોસ્પિટલ લઈ જવામાં આવે છે. 2 દિવસ પછી તેમને હોશ આવે છે. આંખ ખુલતાની સાથે જ ડોક્ટરનો ચહેરો જુએ છે અને તે જોતા જ તેમને હોશ ઉડી ગયા. શરમથી મોઢું લજ્જિત થઈ ગયું, કારણ કે આ ડોક્ટર બીજું કોઈ નહીં પરંતુ પોતાની જ દીકરી. એ દીકરી જેને પાળવા પોષવામાં એને કોઈ રસ જ નહોતો. 2 હાથ જોડી બાપ માફી માંગે છે, બેટા તું મને માફ કરી દે અને હું તને સમજી જ ન શક્યો. મિત્રો, દીકરી તો દીકરી હોય છે. પોતાના પિતાને રડતા જોઈને દીકરી ભાવુક થઈને પિતાના ગળે લગાવી લે છે. મિત્રો, દીકરીની પાંખો કાપવાને બદલે એને ઉડાન ભરતા શીખવાડો, કારણ કે એક દીકરીમાં એવી તાકાત હોય છે જે આખા સમાજને તારી શકે છે અને એક સંસ્કારી દીકરી 2 પરિવારને તારી શકે છે. સાથે માને પણ ધન્યવાદ છે કે જે ઘરની દરેક પરિસ્થિતિમાં દીકરા દીકરીનો ભેદ રાખ્યા વગર તમામને એક જ સરખો પ્રેમ આપે છે અને તનતોડ મહેનત કરી પોતાના બાળકના પેટ ભરે છે. આભાર.